કચ્છના વડા મથક ભુજની જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસમાંથી જંગમ મિલકતની જપ્તીનો કોર્ટે આદેશ કરતા ખળભળાટ મચી ગયો। જીકે જનરલ હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હિરજી પુડિયાને વર્ષ 2011થી પગાર ન ચૂકવાતા તેણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। કોર્ટે પગાર ચૂકવવા માટે 2017માં આદેશ કરી દીધો, તેમ છતાં હજી સુધી આદેશનો અમલ ન થયો। આખરે અરજદારે આ મુદ્દે કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટે તેની ગંભીરતાથી નોંધ લીધી હતી। કોર્ટે સિવિલ સર્જનની કચેરીમાં આવેલી જંગમ મિલકત જપ્તીનો હુકમ કર્યો। કોર્ટના આદેશ માર્ગદર્શન હેઠળ કચેરીમાંથી માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે। જંગમ મિલકત જપ્તી બાદ બાકી રહેતી રકમ સંબંધિત પ્રશાસન તરફથી કોર્ટમાં જમા કરાવવાની રહેશે। અગાઉ મેડિકલ બોર્ડ તરફથી પણ અરજદારને પગાર ચૂકવવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો, તેમ છતાં રકમ ન ચૂકવાતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો। કોર્ટે સરકારી પ્રશાસનની બેદરકારીથી આ સમગ્ર ઘટના થઈ હોય તેવું ટાંક્યું હતું। કોર્ટે સરકારી પ્રશાસનની ગંભીર બેદરકારીથી લઈ તપાસના પણ આદેશ કર્યા છે। કોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ।